આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આઈબીજીએ અનુસાર 31 ઓક્ટોબરે સોનું 1,20,770 પ્રતિ 10 ગ્રામ હતું, જે 7 નવેમ્બર સુધીમાં 670 ઘટીને 1,20,100 રૂપિયા થયું છે. આ સતત ત્રીજું અઠવાડિયું છે જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 17 ઓક્ટોબરે સોનું 1,29,584 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદીની પણ આવી જ સ્થિતિ છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 31 ઓક્ટોબરે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,49,125 રૂપિયા હતો, જ્યાં આ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસ 7 નવેમ્બર સુધીમાં 850 રૂપિયા ઘટીને 1,48,275 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાને કારણે ભારતમાં મોસમી ખરીદી પૂર્ણ થઈ. દિવાળી જેવા તહેવારો પછી ભારતમાં સોના અને ચાંદીની ખરીદી ધીમી પડી ગઈ છે. એના કારણે સોના અને ચાંદીની માંગમાં ઘટાડો થયો છે. વૈશ્વિક તણાવમાં ઘટાડો. સોના અને ચાંદીને સેફ હેવન માનવામાં આવે છે, એટલે કે લોકો મુશ્કેલ સમયમાં એને ખરીદે છે. વૈશ્વિક તણાવમાં ઘટાડો થવાથી એના ભાવમાં ઘટાડો થયો છે. પ્રોફિટ ટેકિંગ અને ઓવરબોટ સિગ્નલ. રોકાણકારો તેજી પછી પ્રોફિટ બુક કરી રહ્યા છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ જેવા ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે કિંમતો ઓવરબોટ ઝોનમાં પહોંચી ગઈ છે, તેથી ટ્રેન્ડ ફોલોવર્સ અને ડીલરો વેચાણ શરૂ કરી દીધું છે. આ વર્ષે સોનું 43,938 અને ચાંદી 62,258 મોંઘું થયું. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 43,938નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયા હતો, જે હવે વધીને 1,20,100 રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન ચાંદીના ભાવમાં પણ 62,258નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 86,070 રૂપિયા હતો અને હવે એ વધીને 1,48,275 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર થવાના 4 કારણો. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ. સોનું એક ફિઝિકલ વસ્તુ છે, તેથી એના પરિવહનમાં ખર્ચ થાય છે. મોટાભાગની આયાત હવાઈ માર્ગે થાય છે, ત્યારબાદ સોનાને આંતરિક ભાગમાં પહોંચાડવું પડે છે. પરિવહન ખર્ચમાં ફ્યુઅલ, સુરક્ષા, વાહનો અને સ્ટાફ ફીનો સમાવેશ થાય છે. સોનાની ખરીદીનું પ્રમાણ. શહેર અને રાજ્ય પ્રમાણે સોનાની માંગ બદલાય છે. ભારતના કુલ સોનાના વપરાશમાં દક્ષિણ ભારતનો હિસ્સો આશરે 40% છે. અહીં વેચાણકર્તાઓ જથ્થામાં સોનું ખરીદે છે, જેના કારણે કિંમતો ઓછી થાય છે, જોકે ટાયર 2 શહેરોમાં કિંમતો વધુ હોય છે. સ્થાનિક જ્વેલરી એસોસિએશન. ઉદાહરણ તરીકે તામિલનાડુમાં સોનાનો દર જ્વેલર્સ અને ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવે છે. એવી જ રીતે દેશભરમાં અન્ય ઘણા સંગઠનો છે જે ભાવ નક્કી કરે છે. સોનાની ખરીદ કિંમત. વિવિધ શહેરોમાં સોનાના ભાવને અસર કરતું આ સૌથી મોટું પરિબળ છે. જે ઝવેરીઓએ પોતાનો સ્ટોક ઓછી કિંમતે ખરીદ્યો છે, એવું ઓછા દર વસૂલ કરી શકે છે. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવાય છે. આ નંબર આલ્ફાન્યુમેરિક છે, એટલે કે કંઈક આના જેવું AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત મલ્ટિપલ સ્ત્રોતો એટલે કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે.